તો જય માતાજી મારા કલેજાઓ। તો હું આજે ઉઠી ગયો છું 6 વાગે અને આજે તારીખ છે 9 માર્ચ અને આજે આપણા મિશનનો છે 18મો દિવસ। તો મારા કલેજાઓ આજે થોડો મોડો ઉઠ્યો પણ કઈ વાંધો નહીં। હવે મોડું ઉઠાવ્યું તો શું કરીએ મારા કલેજાઓ। વહેલો તો ઉઠ્યો તો પણ મેં અલાર્મ બંધ કર્યું મારો દિયોર। મેં કીધું થોડી વાર ઊંઘી લો અને થોડી વારના ચક્કરમાં 6 વાગી ગયા મારા કલેજાઓ। તો આવી ભૂલો બહુ થાય છે તો હવે મારે મક્કમ બનવું પડશે અને એક કે નિર્ણય લેવો પડશે કે આ ગમે તે થાય ગમે તે પરિસ્થિતિ હોય આટલું વાંચવાનું એટલે વાંચવાનું અને આટલા વાગે ઉઠવાનું એટલે ઉઠી જ જવાનું, ભલે ગમે તે ઊંઘ પૂરી થાય કે ન થાય। હવે આ મારે મક્કમ બનવું પડશે મારા કલેજાઓ। આ બીનું નવું નવું છે ને એટલે એકદમ હજુ એડજસ્ટ નહીં થતું। ત્યારે એડજસ્ટ થઈ જશે ને મારા કલેજા અને ટેવ પડી જશે ને દરરોજની એટલે કમ્પ્લીટલી દરરોજ વહેલું ઉઠી જવાશે। અને 21 દિવસ લાગે આપણને કોઈ બી વસ્તુ કરતા ટેવ પડતા। 21 દિવસ પછી તમે ટેવાઈ જાવ એ વસ્તુથી તો તમે આપોઆપ જાગી જાઓ। પણ આ 21 દિવસ જ જે છે ને એ જ બહુ મેન મોટી વાત છે મારા કલેજાઓ। તો હાલો હું આવી ગયો છું ધાબા ઉપર। તો સુરત દાદાનો પ્રકાશ બી આવી ગયો છે મારા મોઢા ઉપર। તો આજે થોડો મોડો આવ્યો છું ધાબા ઉપર પણ કંઈ વાંધો નહીં। હાલો થોડો વ્યાયામ કરીને વાંચવા માંડે મારા કલેજાઓ। અને આજે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ છે મારા કલેજાઓ। તો શું કરીએ, વાંચવાનું છે તો વાંચીશું। હાલો તો મારા કલેજાઓ, ગુપ્ત કાળને પણ સુવર્ણ યુગ કહેવામાં આવ્યો છે અને સોલંકી કાળ હતો ને એને સુવર્ણ કાળ કહેવામાં આવ્યો છે। કાળ અને યુગમાં કન્ફ્યુઝ ના થતા મારા કલેજાઓ, તો આટલું ધ્યાન રાખજો, એમાં કન્ફ્યુઝ થવાશે। બંનેમાં સુવર્ણ સુવર્ણ છે પણ કાળ અને યુગનો ફરક છે, સમજ્યા મારા કલેજાઓ। તો હાલો હવે નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે નીચે જઈએ। હાલો મારા કલેજાઓ। તો મારા કલેજાઓ હું આવી ગયો છું અહીંયા વાંચવા માટે અને મારો દિવસ શરીર અહીંયા આગળ દુખે છે, ખબર નહીં આમ નહીં થતું, આમ કરું ને આમ નીચું જોઉં ને તો દુખાવો થઈ જાય છે, એટલા માટે હું ટેકો લઈને બેઠો છું મારા કલેજાઓ। અને મેં અત્યારે બંધારણનું રિવિઝન કરી નાખ્યું છે, હવે રિઝનિંગનું રિવિઝન કરીશ અને પછી ગણિતનું મારા કલેજાઓ। તો રિઝનિંગમાં પહેલાં તો મેં એકા વર્ગ અને ઘન એ કર્યા કેમ કે એ પછી કન્ફ્યુઝ થઈ જવાય છે એટલે યાદ નથી રહેતા, એટલે રિવિઝનમાં એ પહેલાં કરી લેવું। તો મારા કલેજાઓ હું બંધારણમાં વાંચતો હતો થિયરી અને પછી મને એવું થતું હતું કે આ તો મેં વાંચેલું છે, શું ઘડીએ ઘડીએ વાંચવાનું। પણ જ્યારે રિવિઝન કર્યું ત્યારે ખબર પડી કે બધું બહુ છૂટી જાય છે અને ઘણી બધી વસ્તુ પહેલી વાર વાંચી ને ત્યારે યાદ તો રહી જાય છે પણ કેવું દિમાગમાં નહીં રહેતી, અને પછી રિવિઝન કરી ત્યારે યાદ આવે છે। અને પછી મેં રિઝનિંગનું રિવિઝન કર્યું અને એમાં તો મારો દિવસ મારે આકૃતિવાળું તો રહી જ ગયું હતું, આકૃતિની ગણતરી, ચોરસ અને ત્રિકોણની ગણતરી કઈ રીતે કરી એ તો આખું ચેપ્ટર રહી ગયું હતું। તો મારો દિવસ મેં એ કર્યું, મારો દિવસ એ રહી ગયા તો થોડી હાલે પછી એમની એ બેઠા માર્ક્સ કહેવાય। રિઝનિંગના તો બેઠા એટલે બેઠા માર્ક્સ લેવાના આપણે 30 મારા કલેજાઓ। પછી મેં આખું ચેપ્ટર કરી નાખ્યું અને ચોરસ અને ત્રિકોણ બંને હું મસ્ત સમજો છું અને મસ્ત આવડી ગયું છે મારા કલેજાઓ। પણ ગણિતનું રિવિઝન થયું નથી તો ગણિતનું રિવિઝન હવે સાંજે કરીશું મારા કલેજાઓ। અને મને નહીં લાગતું કે સાંજે થાય કેમ કે આજે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ છે મારા કલેજાઓ। તો હાલો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો ખાવા જઈએ, ભૂખ લાગી ગઈ। તો મારા કલેજાઓ હું અત્યારે અહીંયા 3:30 વાગે વાંચવા માટે આવ્યો છું કેમ કે હું મેચનો બહુ ચૂલ્યો છું અને ન્યૂઝીલેન્ડની 3 વિકેટ પડી ગઈ છે મારા કલેજાઓ। ભાઈ સાहब मौजा फाइनल में 3 विकेट गिरा दिया है इंडिया ने। इंडिया वाળાએ 3 વિકેટ પાડી દીધી અને રચિત રવિન્દ્ર તો શું બોલ્ટ કાઢ્યો બાબુ, વાત ના પૂછે યાર, કેમ કે કેવો બોલ્ટ કાઢ્યો, કેવા રન મારતેલો। મારો દિવસ ગભરામણ થતી હતી અમને તો, હું તો જોતો હતો ને મેં કીધું વાંચવા જાઉં પણ મેં કીધું એની વિકેટ પડે ને પછી જાઉં। અને રચિત રવિન્દ્રને જે બોલ્ટ કાઢ્યો ભાઈ કુલદીપ યાદવે, શું વાત છે। તો હાલો મારા કલેજાઓ વાંચવા માંડી આવી ગયા છે, હવે કોઈ ટેન્શન નહીં રહ્યું કેમ કે મારો દિવસ એ રચિત રવિન્દ્ર હતો ને એ મારી જતેલો ફટકાર સદીઓ મારી જતેલો મારો દિવસ। અને હવે કંઈ ટેન્શન નહીં, હાલો મારા કલેજાઓ હવે મસ્ત વાંચીએ અને પછી જઈશું 5 વાગે હોરી ઘરે। હાલો તો મારા કલેજાઓ અત્યારે અહીંયા કલાક જેવું વંચાનું છે અને મારો દિવસ મેચ છે તો મેચમાં વિચારો આવે છે અને મેચનું ધ્યાન જાય છે, વાંચવામાં કંઈ ધ્યાન જતું નથી। અને મેં પ્રાચીન ભારતનો ઇતિહાસ વાંચી નાખ્યો છે, હવે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ વાંચવાનું શરૂ કરવાનું છે। પણ મેચ છે તો હવે એ પણ ધ્યાન જાય છે અને મગજ પછી કેવું વાંચવામાં ધ્યાન નથી રહેતું અને પછી ઉતરતું બી નથી એટલે ઉપરથી જ જાય છે, એવું થાય છે કે કંઈ વાંચવું નથી, ખાલી વાંચવા ખાતર વાંચતો હોય એવું લાગે છે। તો મારા કલેજા હું હવે વિડીયો જોઈશ અને હવે હું ઘરે જાઉં છું કેમ કે મેચ છે તો થોડી મેચ જોઈશ અને પછી
ઓનલાઈન વિડીયો જોઈશ, કેમ કે જે પ્રાચીન ભારત જે મેં વાંચ્યું છે ને એનું રિવિઝન કરવું પડશે ને મારા કલેજાઓ. કેમ કે વાંચીને બધું પતાવી દેવાથી સિલેબસ પૂરો કરવાથી કંઈ નહીં થતું. રિવિઝન બહુ જરૂરી છે. તો હવે રિવિઝન કરીએ મારા કલેજાઓ. તો હાલો મારા કલેજાઓ ઘરે જઈએ. અને મારા કલેજાઓ કાલથી હવે આપણે જવાનું છે લાઇબ્રેરી. કેમ કે અહીંયા હવે બહુ એટલું બધું વંચાતું નથી જોઈએ એવું. કેમ કે બપોર બી ઊંઘ આવી જાય છે તો ઊંઘી જવાય છે. અને કાલથી લાઇબ્રેરી જઈશું એટલે પછી બપોરમાં ઊંઘવાનું બંધ. કેમ કે બધા વાંચતા હોય તો બીજાનું જોઈને પણ આપણે વાંચવાનું મન થાય. એટલે કાલથી હવે લાઇબ્રેરીમાં જવાનો વિચાર કર્યો છે. અને મારો ભાઈબંધ શનિવારે જવાનું કહેતો હતો, પણ શનિવારે પછી એ આવ્યો નહીં તો પછી હું નહોતો ગયો. કેમ કે એકલું મજા ના આવે. કેમ કે બે ભાઈબંધો હોય તો પછી મજા અને વાંચવાની પણ મજા. અને એ ભાઈબંધ બી બહુ મસ્ત છે, એને બી વાંચવાનું બહુ ગમે છે. મેં તમને એકવાર વિડીયોમાં બતાવ્યો હતો, એ મળશે એટલે તમને બી બ્લોગમાં દેખાડી દઈશ. મારા કલેજાઓ તો હાલો હવે હું ઘરે જાઉં છું. તો મારા કલેજાઓ ફાઇનલી ટીમ ઇન્ડિયા જીતી ગઈ છે. જોઈ લો મારા કલેજાઓ. તો હાલો હવે કાલથી આપણે વાંચવાનું કમ્પ્લીટ શરૂ કરી દઈશું. આજે તો મેચ જોઈ છે મારા જીરો વાંચવાનું તો ખબર નહીં કઈ ગતું રહ્યું, પણ મેચ હતી ફાઇનલ અને ફાઇનલ જીતી ગઈ મારા કલેજાઓ. વાહ વાહ વાહ, જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.